નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. રાજ્ય પરીક્ષા બોર્ડ જીસીસીમાં ટાઈપ અને સ્ટેનોની પરીક્ષા બહાર પાડવામાં આવેલ છે. જો તમને ટાઈપિંગનો શોખ હોય, એટલે કે તમને કોમ્પ્યુટરમાં ટાઈપ કરતા આવડતું હોય, પછી ભલે એ ગુજરાતી ભાષા હોય, હિન્દી ભાષા હોય કે અંગ્રેજી ભાષા હોય, તો તમને થઈ શકશે. કારણ કે ગુજરાતી ભાષાની ટાઈપિંગ કરવા માટે આપણને એ ખૂબ જ જરૂરી છે. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો શરૂ કરીએ છીએ પહેલા તે ટાઈપ અને સ્ટેનો એટલે શું? તો ટાઈપ એટલે શું? તો ટાઈપ એટલે કે ટાઈપ લેખન કરવું. એટલે કે આપણે જે કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરીએ છીએ એ મોબાઈલમાં ટાઈપિંગ કરીએ છીએ એ ટાઈપ લેખન. ભલે એ ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય કે અન્ય કોઈ પણ ભાષામાં આપણે કોમ્પ્યુટરમાં ટાઈપ કરી શકીએ છીએ. ત્યાર પછી છે સ્ટેનો એટલે શું? તો સ્ટેનો વિશે માહિતી મેળવીએ. તો સ્ટેનો એટલે લઘુલેખન કરવું. કેવી રીતે લઘુલેખન કરવાનું? શાનું લઘુલેખન કરવાનું છે? તો જ્યારે કોઈ પણ ઓડિયો ક્લિપ હોય તો ઓડિયો ક્લિપને આપણે શબ્દોમાં લખવાનું છે. એટલે કે એ સ્ટેનો છે જેને આપણે ઓડિયોને પૂરેપૂરું લખવાનું નથી, પરંતુ આપણી જે સ્ટેનોની ભાષા છે એ પ્રમાણે લખવાનો છે. હવે જીસીસી ટાઈપ સ્ટેનો પરીક્ષાનું જે જાહેરનામું છે તે આ મુજબ છે. તો અહીંયા વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ. તો કઈ તારીખે પ્રસિદ્ધ થશે? 19/4/2024 થી. જાહેરનામું જે બહાર પાડ્યાની તારીખ છે એ 18/7/2024 ના રોજ છે. ત્યાર પછી છે ઉમેદવારો માટે જીસીસી નું રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો જે છે એ 25/7/2024 થી લઈને 12/8/2024 સુધી રહે છે. ત્યાર પછી નેટ બેન્કિંગ ફી ભરવાનો જે સમયગાળો છે એ પણ 25/7/2024 થી લઈને 14/8/2024 સુધી નેટ બેન્કિંગ દ્વારા ફી સ્વીકારાશે. ત્યાર પછી જે પરીક્ષાનું જે હોલ ટિકિટ બહાર પાડવામાં આવે છે તો એ ક્યારે બહાર પાડવામાં આવશે? તો પરીક્ષાના 7 દિવસ અગાઉ આ જીસીસી અને ટાઈપ સ્ટેનોની હોલ ટિકિટ બહાર પાડવામાં આવશે. ત્યાર પછી જોઈએ કે શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા આ પરીક્ષા માટે કઈ જરૂરી છે? તો આના માટે શૈક્ષણિક લાયકાત છે એના વિશે જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ શૈક્ષણિક લાયકાતની બાદ વિના કોઈ પણ વ્યક્તિ આ પરીક્ષા આપી શકે છે. એટલે કે તમે ભલે 8 પાસ હોય, 10 પાસ હોય કે કોલેજ પાસ હોય, ગ્રેજ્યુએશન હોય અથવા ગમે તે વ્યક્તિ હોય, તો આમાં કોઈ પણ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત હોતી નથી. ફક્ત તમને ટાઈપિંગ કરતા આવડવું જોઈએ, સ્ટેનોનું આવડવું જોઈએ. શૈક્ષણિક લાયકાતની બાદ વિના કોઈ પણ વ્યક્તિ આપી શકશે. ત્યાર પછી જોઈએ તો ઉંમર મર્યાદા. તો ઉંમર મર્યાદા શું રહેલી છે આ બંને માટે? તો ટાઈપની પરીક્ષા માટે 15 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. એટલે કે ટાઈપિંગની પરીક્ષા જે તમે આપવા માંગતા હોય તો તમારા જે ઉંમર છે વર્ષથી એ 15 વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ. એના ઉપરના હોવા જોઈએ. ત્યાર પછી સ્ટેનોની પરીક્ષા માટે 17 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. કેટલા વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ? 17 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. અને એ ક્યાં સુધી? જ્યારે ઓનલાઈન આવેદન ભરવાની છેલ્લી તારીખના રોજ આ જે 15 વર્ષ અને 17 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ, તો તમે આ ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી જોઈએ છે જીસીસી પરીક્ષાની તારીખ અને સમય. તો આ જે જીસીસી પરીક્ષા લેવાના છે તો એ ક્યારે લેવામાં આવશે? સમય ક્યારે રહેશે? કેવી રીતે લેવામાં આવશે? તો એના માટેની પણ માહિતી આપવામાં આવી છે. તો લઘુલેખન એટલે કે સ્ટેનો જે પરીક્ષા છે, જો તમે ગુજરાતી ભાષામાં લઘુલેખન સ્ટેનોની પરીક્ષા આપવા માંગતા હોય તો શબ્દ ઝડપ 60, 75 અને 90 જેટલી રહેવા જોઈએ. અને જે સંભવિત માસ પરીક્ષા જે છે એ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં રહેશે. તેમજ અંગ્રેજી લઘુલેખન માટે પણ શબ્દની ઝડપ આપવામાં આવેલી છે 60, 80 અને 100. અને એ પણ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં પરીક્ષા યોજવામાં આવશે. ત્યાર પછી હિન્દી લઘુલેખન જે છે એના માટે પણ શબ્દની ઝડપ જે છે એ 60 અથવા અને 75 હોવી જોઈએ. એના કરતા વધારે હોય તો પણ ચાલે, પણ એના કરતા ઓછી નહીં. એ પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પરીક્ષા યોજવાનો સંભવિત છે. ત્યાર પછી ટાઈપ પરીક્ષા માટે ગુજરાતી ટાઈપિંગ માટે શબ્દ ઝડપ જે છે એ 25 અને 40, 25-40 ની વચ્ચે હોવી
જોઈએ. બરાબર છે, 1 મિનિટમાં. સંભવિત પરીક્ષા જે એ પણ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં યોજવામાં આવશે. ત્યાર પછી અંગ્રેજી ટાઈપની જે પરીક્ષા છે એ 40, 50 અને 60 શબ્દની હોવી જોઈએ. એ પણ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં યોજવામાં આવશે. ત્યાર પછી હિન્દી ટાઈપની જે શબ્દ ઝડપ છે એ 30ની હોવી જોઈએ અને એ પણ પરીક્ષા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં યોજવામાં આવશે. હવે જોઈએ તો પરીક્ષા પદ્ધતિ કઈ રીતે રહેશે. તો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો જીસીસી ટાઈપ લેખન જે પરીક્ષા જે શામાં લેવામાં આવશે, કોમ્પ્યુટર દ્વારા લેવામાં આવશે. શામાં દ્વારા લેવામાં આવશે? તો કોમ્પ્યુટર દ્વારા. ત્યાર પછી વિન્ડોઝ વર્ઝનમાં પરીક્ષા લેવામાં આવશે, એટલે કે જ્યાં કોમ્પ્યુટર હશે આ વિન્ડોઝ વર્ઝન હશે ત્યાં જ પરીક્ષા લેવામાં આવશે. ત્યાર પછી છે ગુજરાતી પરીક્ષા જે છે એ કયા ફોન્ટમાં લેવામાં આવશે? શ્રુતિ ફોન્ટમાં લેવામાં આવશે. શ્રુતિ ફોન્ટમાં. ત્યાર પછી છે હિન્દી ટાઈપની પરીક્ષા જે છે એ સરળ ફોન્ટમાં લેવાશે. સરળ જે ફોન્ટ છે હિન્દી માટેના એમાં પરીક્ષા લેવામાં આવશે. શ્રુતિ ટાઈપ માટે 8 પ્રકારના કીબોર્ડની વ્યવસ્થા હશે. કેટલા પ્રકારના કીબોર્ડની વ્યવસ્થા? 8 પ્રકારના. તો કયા કયા એ જોઈએ તો ગુજરાતી ટ્રાન્સલેશન, ગુજરાતી ટાઈપરાઇટર. ત્યાર પછી છે ગુજરાતી ટાઈપરાઇટર જી અને ગુજરાતી ઇન્સ્ક્રિપ્ટ. ત્યાર પછી છે ગુજરાતી ઇન્ડિકા અને રેમેંગટન ઇન્ડિકા. ત્યાર પછી છે સ્પેશિયલ કેરેક્ટર અને ગુજરાતી ટેરાફોન્ટ. તો આ પરીક્ષા આ પ્રમાણે લેવામાં આવશે. આ જે 8 પ્રકારના કીબોર્ડ છે ગુજરાતી શ્રુતિ ફોન્ટના એમાં જ લેવામાં આવશે. તમને જે પણ ફોન્ટ તમને સહેલો લાગતો હોય તેમાં ટાઈપ કરી શકતા હોય તો તમે પસંદ કરી શકો છો. ત્યાર પછી છે લઘુ લેખનની જે પરીક્ષા છે એ ઓડિયો ક્લિપથી લેવામાં આવશે. શાનાથી લેવામાં આવશે? ઓડિયો ક્લિપના માધ્યમથી લેવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો પરીક્ષા ફી છે એ વિદ્યાર્થી દીઠ 330 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. એમાં 18% જીએસટી ફી પણ આવશે. જીએસટી પણ લાગુ થશે. અને ત્યાર પછી જોઈએ તો સર્વિસ ચાર્જ જે છે એ અલગથી આપવાનો રહેશે. તમે જે પણ ફી ભરો એમાં સર્વિસ ચાર્જ લાગતો હોય તે પણ અલગથી રહેશે. દરેક વિદ્યાર્થી અહીંયા કોઈ પણ કેટેગરીને બાંધછોડ કરવામાં આવી નથી. દરેક વિદ્યાર્થીઓ માટે એક જ ફી નક્કી કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો પરીક્ષા કેન્દ્ર એ ક્યાં રાખવામાં આવશે? તો તમે પરીક્ષા અલગ અલગ આપણે ગુજરાતમાંથી ભરતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાએથી. તો અલગ અલગ જિલ્લાઓમાં રહેશે એવું નથી, પરંતુ પરીક્ષા કેન્દ્ર માટે પણ શિક્ષણ બોર્ડે અલગ વ્યવસ્થા કરી છે. તો તેની માહિતી મેળવીએ તો પરીક્ષા કેન્દ્ર જે છે એ લઘુ લેખન લઘુલેખનની તમામ ભાષા અને સ્પીડની પરીક્ષા ગાંધીનગરમાં લેવામાં આવશે. એટલે કે તમે ગુજરાતીમાં આપવા માંગતા હોય સ્ટેનો લઘુલેખન, હિન્દીમાં આપવા માંગતા હોય કે અંગ્રેજીમાં આપવા માંગતા હોય, તમારી પરીક્ષા આપવા માટે ગાંધીનગર જવું પડશે. અલગ અલગ જિલ્લાઓમાંથી હશે તો પણ. ત્યાર પછી જોઈએ તો ટાઈપની પરીક્ષા જે ટાઈપિંગની પરીક્ષા જે એ ક્યાં લેવામાં આવશે? તો ટાઈપની પરીક્ષા નોંધાયેલ સંખ્યાના આધારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. એટલે કે ટાઈપની જે પરીક્ષા છે એ સંખ્યા નોંધાશે એ પ્રમાણે પરીક્ષા બોર્ડ જે છે એ કેન્દ્રો નક્કી કરશે. અલગ અલગ કેન્દ્રો નક્કી કરશે. 1, 2, 5 ગમે તેટલા નક્કી કરી શકે છે. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ત્યાં સુધી આવજો. આભાર. થેન્ક યુ.